આજે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે યુનિટ દીઠ 40 પૈસા જેવો નજીવો ઘટાડો કરી સરચાર્જમાં અને ગુજરાતની જનતાની જે મજાક ઉડાડી છે તેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે. આજથી 5 દિવસ પહેલા માનનીય મુખ્યમંત્રીશ્રીને એક લેખિત રજૂઆત કરી હતી કે ગુજરાતની જનતાને પણ 200 યુનિટ કે 300 યુનિટ વીજળી મફત આપવી જોઈએ. તમારા 2 વર્ષ પૂરા થયા છે ત્યારે માનનીય કનુભાઈ દેસાઈ દ્વારા માત્ર ને માત્ર ખાલી યુનિટ દીઠ 40 પૈસાનો નજીવો ઘટાડો કરી અને ગુજરાતની જનતાની ખૂબ જ મજાક ઉડાડી છે. તો આજે માનનીય કનુભાઈ દેસાઈને ઉર્જા મંત્રીશ્રીને વિનંતી કરું છું કે જેવી રીતના પંજાબમાં 300 યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે, જેવી રીતના દિલ્હીમાં 7 વર્ષથી 200 યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે, તેવી જ રીતના ગુજરાતની જનતાને પણ 200 કે 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે, નહીં કે માત્ર ને માત્ર 40 પૈસા યુનિટે ઘટાડો કરી અને ગુજરાતની જનતાનો મજાક ઉડાડવાનું બંધ કરે. અને સાથોસાથ જેવી રીતના પંજાબ અને દિલ્હીમાં જે વીજળી મફત આપવામાં આવે છે તેવી રીતના ગુજરાતમાં પણ આ તાત્કાલિક લાગુ કરવામાં આવે તેવી હું આજે માંગણી કરું છું.